અમદાવાદમાં સરલાબેન ઠાકોરની વાત સાંભળીને તમે પણ રડી પડશો। મેસમાં કામ કરતા સાસુની કોઈ માહિતી નથી એવું કહી રહ્યા છે સરલાબેન। સરલાબેનની 2 વર્ષની દીકરી પણ હતી જેની પણ કોઈ માહિતી નથી। એક માતા પોતાની દીકરીને શોધી રહી છે, પોતાની સાસુને શોધી રહી છે। આ પરિવાર વર્ષોથી અહીંયા ભોજનનું કામગીરી કરી રહ્યો છે, રસોઈ બનાવવાની કામગીરી કરી રહ્યો છે। ડૉક્ટરો માટે જે રસોઈ બને છે એ આ પરિવાર બનાવે છે, પરંતુ આ જે સરલાબેન છે એમના સાસુ અને તેમની 2 વર્ષની દીકરી લાપતા છે। તેમની કોઈ માહિતી મળી નથી। સિવિલમાં સરલાબેન શોધી રહ્યા છે સાસુ અને દીકરીને। બની ગઈ છે, આખું ગુજરાત છે તે દુઃખી જોવા મળી રહ્યું છે, કારણ કે હજુ પણ એ જે પરિસ્થિતિ હતી એ પરિસ્થિતિમાં પોતાના સ્વજનોને ગોતવા માટેની અત્યારે આ દોડધામ છે તે આખો પરિવાર કરી રહ્યો છે। આ પરિવારમાં પણ આ બેન છે, અત્યારે જો બેન હિંમત રાખો, તમે તમારા પરિવારને પણ બેબી છે, મારી બેબી 2 વર્ષની બેબી છે, નાની। ક્યાં હતી બેબી? બેબી હોસ્ટેલમાં હતી, મારા સાસુભાઈ રસોઈ બનાવે છે, મારી સાસુ ત્યાં હતી, મારી બેબી ત્યાં તમે રસોઈ બનાવતા? હા, હું ટિફિન લઈને ક્યાં હતા? હું ટિફિન અમે ટિફિન સર્વિસ છે અમારે સિવિલમાં। તમે ટિફિન લઈને નીકળ્યા હું મારા હસબન્ડ અને મારી બેબી ને મારી સાસુ રસોઈ બનાવતા હતા, તો મારી સાસુ ઉપર રસોઈ બનાવી, મારી બેબી નીચે રમ્યા જાય તો પાસે। વર્ષોથી તમારે સાસુ જોડે તમારી બેબી છે? હા, 2 વર્ષ થઈ ત્યાંથી મારા સાસુભાઈ, મારું ઘોડિયું પણ હતું ત્યાં, ઘોડિયું એમની એમ જ છે। આ માતા છે અને માતાનું રુદન જોઈ શકો છો કે 2 મારો નાનો બાબુ હતો 5 વર્ષનો, એ નીચે શું થયું તો નીચે રમવા આવી ગયો, એને બચાવી લીધો। નીચે ધોબી હતા ને એમને ખેંચીને એને બહાર કાઢી ગયો, પણ મારી બેબી ને મારી સાસુ ના નીકળી શક્યા। 2 વર્ષની બેબી છે અને એમના સાસુ હતા, એક પરિવાર હલચલનો હતો કે જે ટિફિન સર્વિસ કરતો હતો। આ બેન તો સરલાબેન તેમના સાસુને શોધી રહ્યા છે, તેમની 2 વર્ષની દીકરી છે તેને શોધી રહ્યા છે। તેઓ કહી રહ્યા છે કે એક દીકરો હતો એ તો બચી ગયો, કારણ કે તેને એક વ્યક્તિ છે એ નીચેથી રમાડવા માટે લઈ ગયો હતો એટલે એ બચી ગયો, પરંતુ તેમની સાસુ અને તેમની 2 વર્ષની દીકરીની કોઈ ભાળ નથી। परिवार माता पिता दोनों बीमार हैं, उनको अब तक बताया भी नहीं था उसकी मृत्यु हो चुकी है, लेकिन आज क्योंकि ये बताना ही पड़ता, आज उसको बताया। बहुत ही पूरे गांव में गम का माहौल है और सारा गांव परमात्मा से तो यही प्रार्थना कर रहा है कि इस परिवार को यह बड़ा दुख सहने की हिम्मत दे।